રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલે કુલ કેટલા શ્વાનો છે, કેટલા શ્વાનોને વેંદીકરણ ઓપરેશન કરવામાં આવેલું છે, કેટલા શ્વાનો વેંદીકરણ ઓપરેશન વગરના બાકી છે, 6 માસથી નાના કેટલા ગલુડિયાઓ છે, કેટલી ફિમેલ પ્રેગ્નન્ટ કે લેટિની છે, વોર્ડ વાઇઝ કેટલા શ્વાનો છે વગેરે માહિતી આપણને ઉપલબ્ધ થાય અને એકચ્યુઅલ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના સર્વે માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. શ્વાનોની જે સર્વે છે તેમાં સ્ટ્રીટ બાય સ્ટ્રીટ આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની જે માન્ય એજન્સી હોય તે માન્ય એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે, જેને ધ્યાને લઈને જોઈએ તો અંદાજિત આપણે જોઈએ તો 5 લાખની આસપાસ આ બાબતે ખર્ચો થાય તેવી શક્યતા છે. સર્વે પૂરો થતાં 2 થી 4 માસ જેટલો સમય લાગતો હોય છે. સર્વે કરવાથી શું ફાયદો થશે? સર્વે કરવાથી આપણને એકચ્યુઅલ કેટલા શ્વાનો છે એનો આપણને અંદાજ આવી શકે, જેના ઉપરથી આપણે શ્વાન વેંદીકરણ, હડકવા વિરુદ્ધ રસીકરણ માટેનું આગામી આપણે પ્લાનિંગ કરી શકીએ. આપણે છેલ્લે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2015માં સર્વે કરવામાં આવેલ છે. શ્વાનોના જે ત્રાસ છે એના માટે શ્વાનોની સંખ્યા અટકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વેંદીકરણ ઓપરેશન, હડકવા વિરોધી રસીકરણ અને અગાઉ જે શ્વાનોને આપણે વેંદીકરણ ઓપરેશનમાં આવેલ હોય તેઓને આપણે ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ. સાથોસાથ કોઈ આપણને આવા ફ્યુરિયસ એટલે કે કરડતા કે આક્રમક શ્વાનની આપણને ફરિયાદ મળે તો જે તે આપણે તેના પ્રૂફના આધારે આપણે જે તે શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખી ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ અને એ શ્વાન શાંત થયે જે તે શ્વાનને આપણે મૂળ જગ્યાએ આપણે પરત મૂકીએ.